શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 31/8/99 મંગળવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી શ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો ભગવાય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1880 ચૈત્રવદી 9મી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી રગડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે 12 ઓરડાની ઓસરે ઢોલિયા પર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે, અને કોઈક સમામાં સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મટતો નથી. તેનું શું કારણ છે? પેલા તો સુષુપ્તિ શું એ સમજવું જોઈએ. કોકમાં જાય છે, કોકમાં નથી જતો. આપણે એમ લાગે કે કોમામાં આવી ગયો, સુખી છે એ કેમ ખબર પડી? તો કઈ બોલી નથી શકતો. ને કોમામાં જે સ્વામિનારાયણ થઈ જાય, ચીસે ન પાડે, શું થાય છે એ ન કહી શકે. એમ છે સુષુપ્ત જીવ કઈ નીકળી નથી ગયો, બહારની ક્રિયા બંધ થઈ ગઈ છે. બહારની ક્રિયા કેના મારફત થાય છે? કરે છે જીવ, પણ મારફત ઇન્દ્રિયો એ શીતેલ. સુષુપ્ત લેટન્ટ, અંગ્રેજીમાં એને લેટન્ટ કહે છે. અંદર છે ઢાંકેલું. પછી મોટા મોટા સંત યાદ રાખવાનું, આમ ઘણું છે, આટલું યાદ રહે તો ઘણું. જગતભરનું જ્ઞાન લઈ લેવું એમ ન થાય, ધીરે ધીરે આવે. લેટન્ટ સમજી લેવાનું. એટલે આ અંગ્રેજી છે તો સુષુપ્ત એટલું લઈ લેવાનું. આ ખબર નથી પડતી. એટલે મહારાજે પૂછ્યું છે, કોક વખત કાંઈ નથી થતું. કોક વાર સુખી હોય છે, કોક વાર એમાં ઉદ્વેગ હોય છે અતિશય. શું કારણ છે? કોઈક બીજું કારણ હોવું જોઈએ. આનું કારણ કોઈક ત્રીજું હોવું જોઈએ. કીર્તનભાઈ, જે ગમે તે ફળ આપણે કરીએ છીએ, કામ કરીએ છીએ, રિઝલ્ટ આવે છે, કોણ દે છે? કર્મ ફળ પ્રદાતા કોઈક બીજા છે. જજમેન્ટ કોણ કરે છે કે આને ખોટું કામ કર્યું? આપણે તેમ ક્યાંક ઉપરથી પડ્યા અને પગ તૂટી ગયો, પછી કઈ ઘડી ઘડી એમ નથી કહેતા કે આ કર્મફળ પ્રદાતા એ હાડકા તોડ્યા. એને બેઝિક પ્રિન્સિપલ બાંધી રાખ્યા છે. આમાં કોણ છે? પછી મોટા મોટા એમ કે આમાં સ્વામિનારાયણ વર્તનમાં ક્યાંય જ્ઞાન માર્ગ છે જ નહીં. બધે વાતું બેઠા હતા, ફૂલ દીધા ને હાર દીધા ને વાત કરી. ખબર નથી કઈ ડિસ્કસ કરી ગયા છે મહારાજ. પછી મોટા મોટા સંત હતા, તેમણે પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રી મહારાજ બોલ્યા છે, એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે. આખા વચનામૃતમાં રજોગુણની વાત આવી પેલા. તો મેઇન થિંગ ઇઝ રજોગુણ. સત્વગુણ તો શું વિચારો કરે? તમોગુણ તો ઇટ્સ નોટ રેકોગ્નાઇઝ જ નથી, છે જ ખરાબ. તો મૂળ જે આખું બંધારણ છે રજોગુણ ને એ માયાનું કાર્ય સત્વરજસ તમસ, અને એ માયાએ સુષુપ્તિમાં
માયા જ્યારે પુરુષ આવે છે ત્યારે માયામાંથી આ 3 ગુણ બધા એક્ટિવ થાય છે. એ નથી હોતું કાંઈ. માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી જ્યારે આવે સત્વગુણમાં જો સુષુપ્તિ આવી ગઈ હોય તો અસુખ ન રહે. પણ જ્યાં સુધી દેહમાં છે સત્વરજતમ જેટલા આપણે જાગૃતિ દરમિયાન કર્યા હોય એ બધા ત્યારે આવીને ઉભા રહીએ. ત્યારે બધાને સત્વગુણ વર્તે છે. મંદિરમાં આવ્યા છે, ભગવાનની કથા કરીએ છીએ, આખો દિવસ રજોમાં ફેર્યા હોય અહીં આવીને કોમામાં આવ્યા જાય કે બેહોશ થઈ જાય. ત્યાં સુધી કે ખાલી બેહોશી તો દેહની છે, પણ જે મન ઉપર કાબુ મેળવીને સમાધિમાં ગયો છે એ પાછો આવે. પછી કેમ કે મને સમાધિ થાય છે પણ 2 કલાકની થાય છે. 2 કલાક તો માંડ તને એનું સત્વગુણનું જોર હાલે છે, પછી આવી જાય રાજપાટ લઈને. શાસ્ત્ર ઉત્તમમ સહેજ ભાવમ દ્વિતીયમ ધ્યાન ધારે. સહેજ ભાવે જો ભગવાન યાદ આવે ઉત્તમ છે. ધ્યાન કરો ને આવે, ધારણા કરો ધરાઈ ગયા, ધ્યાન કરો એટલે ધરાઈ જાય. આ છે એમાં કરો ને પછી બધું જગતનું આમ ભૂલાઈ જાય. પછી પાછા ઓલો જે ગોદો મારે રજો બોલો પાછી અહીંયા ઓલી સાપ કુકરી હોય છે ને આમ ત્યાં ચડી જાય, સીડીથી ચડે ને મોઢું આવે સરપનું ઉતરી જાય. પાછું એ રમત હતી પેલા છે ખબર નહીં. ચડીએ 6 આવ્યા સીડી આવે તો ચડી જવાય. બીજું એક હોય તે શરાબ હોય તો છેટ પાછો નાખી દે. રજગુણો જ છે બધું. રજોગુણી વૃત્તિ, રજોગુણી સ્વભાવ, ઉદાર. કેવું સરસ લાગે, બહુ ઉદાર છે. દિલનો મોટો, આ બધું રજોગુણ છે મળે. એટલે મહારાજે કીધું પોતાની ઉપજ પ્રમાણે ખર્ચ કરવો. એથી અધિક કરે છે એ રજોગુણી જ કરે. નિશ્ચય કષ્ટે પામે છે. કારણ કે મહારાજે એના ઉદાર સ્વભાવ ઉપર કઈ નથી કીધું, પણ રજોગુણમાં તો દઈ દેશ, જાઓ આપી દીધું બધું, પછી પછતાયા કરે. એટલે વિધવાઓને પણ પોતાની જીવન મૂડી થાય ત્યાં સુધી હોય તો દાન કરવું, નહીં તો દાન પણ ન કરવું. તો બધા બેઠા હોય તો દે છે સાસમાં આવીને રજોગુણ વધતો હોય ને કરી દીધી આપણે લખી નાખવો. પેલો વિનોદ છે ને એનો કાકો જયારે ક્યાંક ફંડ થતો હોય 25,000 લખી નાખો, હજી દીધા નથી આળા. કેટલી વાર દે આવ્યો, સોની છે જાતનો એ આપણો વિનોદનો કાકો. તો જયારે આવે એવું કઈ કોઈ ત્યારે પૂછ્યું ને કે તારા કાકાએ કીધું તો 25 દીધા, 20 દીધા, બધા આગલા દીધા જ નથી દીધા, આગળ જ રાખે તો જોર ચડી જાય છે. બધા બેઠા હોય ને ત્યાં કથા થતી હોય બધા મંડળ ભેગા થઈ એટલે લખ્યા 25,000 આપણા. તો પાકો છે રજારે ને તમ વર્તે છે. પતી ગયા પછી તરત જ કહે છે કે દેશ ઉતારશે ત્યારે બધાને ભેગા કરો, મારો વારો હું તો છું જ નહીં. બધા દાન દેવાળા રજો આ ઇન્ક્લુડિંગ નાગજી એને રજોગુણમાં જ દે છે. કાલે એને કેવી સંભળાવી, કોઈ એને એના ફાધરે કોઈ નહીં કીધું. બધા નાગજીભાઈ શેઠ કહે છે, શેઠ છે આ સાધુ હોય શેઠ કહે છે. નાગજીભાઈ શેઠ કેવી છોકરી તમો બોલ પરમદીના પંખા કાઢ્યા હતા એનું કાલ એને રિઝલ્ટ આવ્યું. પછી મને પાછો ફોન આવ્યો કે મેં વાત કરી હતી ને આઈ ડોન્ટ કેર. મને કઈ મારા ઉપર તો ફરજ છે, મેં તો બાકીના બધાનું જો મને તો મેં તો 2 છોકરાઓ પંખો નાખશે. વોટ અબાઉટ અધર પીપલ. મેં એ વાત પતી ગઈ. એ તો મંદિરમાં ત્યાં બેઠો હું ત્યારે હું બોલું મારે તારે શું છે ભાઈ, તું એક સત્સંગી છો, સારો છે ને હું સત્સંગી છું, આપણે બીજા શું નવા સંબંધ બાંધવા જ નથી ને કે મારે તને કોક વાર સેટ કેવું પડે. ના કહું છું અત્યારે ખેડવા ના આવતો, કાલે આવ્યો તો ફોન સોમવારે રવિવારે ટેવ પડી જાય મને બિલકુલ નહીં. ક્યાં ક્યાં નડે છે ગુણ. આ તે દિવસે જે નડ્યો એ મારામાં તે દિવસે તમો ગુણ હતો, ચીજ ઓલા નહીં. હવે એનો હું હાથ બિચારાને ખબર એમ પંખા કાઢી ગયા કે શું
પણ જે ચૌધરી થઈને ફરવાની ટેવ છે ને જો એનું હાલતું હોય તો નખાઈ ગયા હોવા જોઈએ. તો નખાઈ ગયા હોવા જોઈએ ને. આ થઈ રહ્યું બધી તૈયારી આવી ગયા છે. ગિરીશ કાપડિયા નાગી બાગી ન થાય કેવું મારી ભાષામાં કહી દઉં લખી દેશો આપણે કોઈ યાર અક્કલ વગર નથી. નાનું છોકરું રોતું હોય તો શું કહે આપણે મારીએ હમણાં જ નાખી દેશો. અહીં નાખી દે અહીં પેલો નાખ આ બે નો નાખો કઈ અહીં નાખી દે વ્યવસ્થા છે. એટલે આપણે કઈ સ્પેશિયલ જોઈએ છે કે એક બધો પેડેસ્ટલ ફેન રાખી દે મારા ઉપર જ આવે. વી ડોન્ટ વોન્ટ એનીથિંગ. કોઈ કઈ કહે છે ન કહી તો આ કાઢી જાય આટલું ન કહી તો આ કાઢી ગયા હોય. અને અજડ છે માણસો આ બધા તો દસાવથી સૌ વાળા. ઘરમાં 5 છોકરાઓ એક દઈ દી એમાંયલા છે દસાવથી સૌ. નવું જે સામને નથી કેતો હે ફોન આવે કે નાગજીને ફોન કરીને જાવ બધું ના નથી જાવ. કેવું કાલ સવારે જાય તો મારી ભાષામાં વાત કરીએ કે નાખો છો તો શું કરો લ્યો 2000 રૂપિયા પંખો ઉપર નામ લખી લો ગિરીશ કાપડિયા અડાસો તો ખાવ એક હા તો 2000 લઈ લો પહોંચી ગયો જલ્દી પરમેનન્ટલી ન કરતો કાંઈ અજડ છે. અને એને હેત એવું છે મારો ઉપર. તો કોણ પોરકા પારકા માટે કરવા છે એ કે તમને આવું હેરાન કરે છે ને કે આ બધા ઉત્સવ કરે છે. બંધ રાખી દો આળાનું બધું. આપણે કાપડી આવે છે ને દીકરો એનેથી તેજ છે. તો તું સત્વમાં આ મેં કીધું તમો છે તમોમાં તો કે અમે જૈનમાં જ તમોમાં છે. ઠેર સુધી તમો રહેવાનો રમેશભાઈ કે હાથો ન થાય. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં. ગુણનો સંગ તો રહે જ છે ને સત્વ તો ઈચ્છનીય છે. એટલે સ્થિત પ્રજ્ઞાની જે દશા છે એમાં બધું સરખું. સ્થિત પ્રજ્ઞ શિખાવા સમાધિ સ્પર્શિકેશ આવું હા વૃદ્ધિ થતી હોય એમાં રક્ષોક નહીં. બહુ મોટી સ્થિતિ અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે? પછી કઈ વાત હવે આવી છે. હું દેહ નહીં ને આત્મા છું એ આત્મસત્તા નહીં. એવી રીતે રહેવાય મહારાજ. છે દેહમાં અને કાયમ એને નકાર્યા કરવાનું. ઉઠતા વેચ કરતા નાઈ લીધું એટલે માથું ઓળી જાય. શું છે? તો હજી ગઈ ચલો દાઢી કરી. જેને તાપતૂપ કરીને સરખો રાખે છે દેહ છે. આજ કઈ મજા નથી. મજા નથી જીવને છે. અસર આખી બોડી ઉપર થાય છે. લોચો થઈ ગયો. વરસાદનો પલળેલો કાગડો હોય ને સાંજ પડે એવો થઈ જાય. તારે પોચવામ થઈ ગયો. એને પાછું કાંઈક સારા સમાચાર આવે છે રજના તો એનો વગર ગોળીએ વગર દવાએ માણસ સરખો થઈ જાય. આનંદના સમાચાર આવી જાય કાંઈ વાંધો નહીં ચાલો જાઓ. કેટલું બધું સ્વભાવ ઉપર ધર્મ તો આ બધું જાણ્યા પછી આવે. આપણે પેલા બધો ધર્મ કરી લે છે ને આ જાણતા જ નથી. ઉંમર આખી નહીં. ડોહાન મેં કાલ પૂછ્યું દીધા હતા પૈસા તમે નથી. જેના દો તમે કોકને ગયો એમ નથી કેતા હું શું દઉં મારા પાસે શું છે દઉં એને બદલે કોણ લઈ જાય તમારાથી 1750-55 આ હિસાબ વાળો છો. 2 વીઘા છૂટના લાવો મને રોમા બે ઓછા લાવો હિસાબ કરી રાખે છે મારા ફટાફટ. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે
શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં. એ તો નારદ જેવાના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ 8 જો ગુંડા થાય તો તેને યોગ્ય કરીને શિવ બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે ગમે તેવો નિર્ગુણ હોય, ત્રણેય ગુણ કાઢી નાખ્યા હોય, પણ જો સંગ બીજો લાગી જાય, કાળ ખરાબ વર્તો હોય. મારા દક્ષિણાદે 12 ઓળો બેઠા છે, તાકાત છે કોઈને કઈ ગુણ ઉપજે? સંગતો સહજાનંદ ગમે તેવું તો જોબન પગી હવે, બાકી એનેથી ઈથી મોટું તમે ગુણી કેને લેવો? 40-50 તો મારી નાખ્યા હતી, પછી સત્સંગમાં હવે લખાય નહીં. આમ 2 માથા પટકાડતો, જય સ્વામિનારાયણ, એને કઈ અત્યારે ઉગામવા પડતા નહીં, એવો તાકાત વાળો હતો. જેટલું પડી લેતો આવ્યું 2 બગલમાં માંસાહારી પગી કેવા હોય? પીર કામતા છે ને રાખતા, શું મારવા રાખતા હોય? પીર કામતા માણા મારવા રાખતા હતા. આવડી આવડી 2 બોટલું દારૂ લાલ નશામાં પડ્યા હોય, એનો ઓલો ગિરી બાબો આ બધું કસુંબામાં જતા મારા લાલ જ હોય. બહાર જાય લૂંટ કરવા ત્યારે બહાર જાય, પાછી પડ્યા હોય ફોજમાં, ને આને હાથમાં માળા કહે. શું સંગ છે મહારાજ, વિચાર કરો. આપણે બાકી બધી નાળા નફરત ગાય ને એનો આવા ગુણ ગાય ને ધમાલ કઈક વાઇબ્રેશન હશે એના, ડોલર બધું સૂજી ગયું, બંધ કરો. ત્યાં દઈ દીધા, બહાર તો આવે છે. ઘોડે ઘોડે મારા દર્શન દીધા એટલે એટલાકમાં જ છું. ઘોડા ઘોડા તો કોઈ જાદુગરે કરી નાખે, ઘોડે ઘોડે દેખાય. હું દેખાવ, મારે દેખાવું તો 5 જગ્યાએ. તેથી શું ભગવાન થઈ ગયો? આનો જે ઉભડકો છે, જે ઉભાર છે, ઉછાળ છે મહારાજનો, બેઠા હોય તો આમાં મામા બધા જે આમ જોઈ જાય ને એમ થાય કે કોણ છે. તો આ બધા તો ત્યાગીને આવેલા હતા. મુક્તાનંદ સ્વામી એના પહેલા ત્યાગીને આવ્યા. મહારાજ મેળા પહેલાના ત્યાગી હતા. એ આ બધા 3 ગુણથી પર વર્તતા હતા. એને બહુ થઈ ગયો. સ્વરૂપ હતા આ હોય ને તો એક ગુણ ન કોમા બોમામાં નથી, એની મેળે કોમામાં જ હોય. સ્વામિનારાયણના સ્વરૂપમાં કોમા થઈ જાય એ ન્યાલ છે. બાકી બીજા બધા આપણે લૌકિક કોમા થાય છે. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગ્રસ્ત હરિભક્ત છે તેમણે ગ્રસ્તના ધર્મ પ્રમાણે. કેવલ ઋષિ આચમન કરી ગયા ગંગાજી, બોલો ઓછા હતા, અને ઓલાને રાફડા થઈ ગયા, 2 આંખ દેખાણી. પતંગિયું જોઈને ઓલી સૂળ મારી, આંખ ફૂટી ગઈ. એવો ગુસ્સો આવ્યો. જેટલા હતા લશ્કરના માણસો બધા નાડી પેશાબ બંધ કરી નાખ્યા. માળાએ તાકાત વાળો હતો, એટલે સાધનાનું બળ હતું. બંધ. પછી સુકન્યાનો બાપ ગયો, સુકન્યા ને એ ગયો કે ભાઈ સાહેબ શું તું કરી આવ્યો? કે મારે આમ થઈ ગયું છે. ગામના નાડી પેશાબ બંધ કર્યા. યોગ નતો. કેમ? સુકન્યાને રાખતા જાઓ, મૂકતા જાઓ તમારી દીકરી. ચરિયાને પોતાનું છૂટી ગયા. આ સ્થિતિએ પહોંચેલા આમ પડે છે. અહીં બેસો બાપા, બેસો. અહીં ક્યાં જાઓ છો? આગે પંખાની ચેર નથી ફાવતું? ફાવે છે ને? અહીં ફાવશે? કેમ બેસો ને? એમાં શું છે? આવો આવો, છે ઘણી જગ્યા. કોઈ નથી. આ તો લઈ લીધા છે અમે અમારી મેળે, કોઈ દીધા નથી. કઈ અધિકાર નહીં. ઠીક છે. હવે એટલે આ સ્થિતિએ પહોંચેલાને આ ગુણ નડે છે. એનો અર્થ એવું નહીં કે આપણે માંડી વાળવું હવે એને નડે છે તો આપણે શું કામ લપ કરવી, એવું નહીં કરવાનું. ભગત પાછો કઈક બીજું જ લઈ લેશે. આ 14 ઋષિને નડ્યા તો આપણે શું કામ? અરે
અને જેટલા ગ્રસ્ત હરિભક્ત છે તેમણે ગ્રસ્તના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાહ્ય હરિભક્ત છે તેમને બાહ્યોના ધર્મ પ્રમાણે વર્તવું. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાદ આવે એવું ન હોય ને સુખે પડે એવું હોય, ને તેથી ઓછું અધિક કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. અધિક ન કરે, દોડડાયા છે. જો અધિક કરે તો અહંકાર વધ્યા, બધા કરતા એવરેજ અહંકારી પાછો તમોગુણ આવી ગયો. આ કઈ ઓછા દીધા છે ને દોડડાયો થાય. આપણે તો બેસી ગયા છીએ તળેટીમાં, મારા દીધા છે એ વધુ લાગે તો તમારી દયા વાપરે લઈ જાજો પૈસા. અમારે જરાય તમોગુણ કે અભિમાન છે નું વર્તે આપણે કે દયાભિમાન છે ઉપર કરીએ. સાધન કરવા વાળાને મોટું મોટું નડતું હોય તો આ અહંકાર તમોગુણનું કાર્ય. એનો અર્થ એવું નહીં સાધન કરવાનું. હું દૂનો સમજી લેતા હું તો મજાકમાં ઘણી વાર બોલતો હોઉં. મેં નથી જ કર્યા એવું માની ન લેતા. મને એ ગમે નહીં, જેનું એક્ઝિબિશન કરે એ ગમે નહીં મને. ત્રીજે દિવસ ખબર પડી જાય કે અપવાસી છે, દાઢી વધી હોય, છોકરા જેવા લાગતા. 3 અપવાસમાં તો મરી રહ્યા હોય. ગઈકાલથી મેં નથી ખાધું, લાગે છે કઈ થોડીક નબળાઈ હશે કદાચ ચહેરા ઉપર. 5 જણાને કહી દે ને છે ઢીલા લાગો છે, ના ના પછી બીજો જો કે છે ઢીલા લાગો છે એમ. આજે સવાર થયા, અરે પણ ઓલો અમથો ખોટો કીએ છે. પૂછો કોક ને તો આફત હો. સાયકિક છે બધાને, એકો એકને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવા વાળા હે પૂછે કેમ છો એટલે બરોબર છે. પેલી વાર તમે કહી દે બરોબર, પાછું બીજો જો પૂછે કેમ આ ઢીલા લાગો છે, આજે સવારથી કઈ પેટમાં બરોબર કાંઈ બધું બરોબર હોય. સવારથી આમ બરોબર કોક એવો પૂછી નાખીએ આપણે ભૂલથી કે કેમ છે. આ જો થયું ને સવારના જરા ગાંઠિયા લીધા ચા હારે ને બહાર નીકળો, બચુભાઈ બોલાવે કે આવો આવો ખુશાલદાસ આવો. હવે એને ના કહેવાય નહીં, એને ત્યાં જરા ઢેબરા લીધા ને ચા લીધી. અરે તારી જાત એને પૂછ્યું નથી ને પછી પાછો ઘરે આવ્યો તો ઓલો ઘરેથી આવ્યા હતા કચ્છમાંથી, તો ઓલો શું કે છે એનો કઈક નામે ભૂલાઈ જાય પણ ઉભો યાદ રાખીને કે ભાઈ પકવાન ચા અને પાછા પકવાન લીધા. તો એને ઓડકાર આવ્યા, ઓડકાર આવતા આવતા કઈક રહી ગયું તો ખચક લઈને ઉલટી. ઓલા કે હા થઈ ગઈ ઉલટી, એટલે કે ના હજુ ઉભા તો લ્યો. કેટલી નીકળી? 3 થઈ. પિત્ત નીકળું, થોડું નીકળું. આ વલણ એને ક્યાં પૂછ્યું? હે પૂછાય એટલે તમને પૂછતો નથી હું કેમ છે. આખી ઉલટીનું વર્ણન કરી દે મારો. હું તો સેજ પૂછવા ગયો, કાંઈ નહીં આ બધું કહી દે. આવું ને આવું અપવાસીનું છે. એક જણા છે શ્રાવણ મહિના મૂકી દે ભાઈ સાહેબ, અમને ખબર નથી શ્રાવણ એટલે હું તો મહિના ઓલા યાદ રાખું છું અંગ્રેજીના, આ યાદ જ નથી રાખતું. આખો શ્રાવણ મહિનો મીઠા વગર. હાલા તારાનો જન્મથી મીઠું નથી. કોકનો કોકા કે જાણ છે આખી ચૈત્ર મહિનામાં જન્મો છો. એક જ મરદનો બચ્ચો જન્મી ગયો ચૈત્ર મહિનામાં, ચૈત્ર સુદમાં. બાકી બધા મીઠાની ઓછવાળા. ચૈત્રમાં મીઠું ઓછું હોય, તડકાને લઈને શું ખાઈ એમ કહેવાતું. પેલા તો મજાકમાં કહેવાતું જયારે ચૈત્ર મહિનો છે જયારે ઓછું હોય એમ કહેવાતું. કાઠિયાવાડમાં થતું હોય, મેં ઘણી વાર સાંભળ્યું છે. મને જ મારા બાપા કહેતા આરામ ચૈત્ર મહિનો જ ઓછો છે એમ કહેતા. અરે આપણી રોજિંદા જીવન શૈલીની અંદર જ વિચાર કરીએ ને તો કોઈએ કાંઈ કહેવાની જરૂર કે નહીં, મને સુધારો થઈ જાય. સેલ્ફ ટીચર કરે માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે. અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડો દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. એ જ આપણે
પોતાની મેળે આત્મસત્તાએ વર્તીએ તો અહંકાર આવે એ તમોગુણ. તો સ્વામિનારાયણ કીધું છે એટલે કરીએ છીએ. નથી ખાતા એટલે નથી ખાતા. હું તો એવું હેરાન થઈ ગયું જ્યાં બધા ઓલા હોય તો કાંદા લસણ વગરના ક્યાંથી ગોતવાય છે? વેજીટેરિયન માં ઓછા હોય ના કેમ કે ભાઈ દેટ ઇઝ નો તરત જ કોક કે પ્રેશર રહે છે. અરે પણ પ્રેશર ને લસણ ને શું લેવા દેવા ભાઈ? પણ કેટલાક ને કેવું સ્વામિનારાયણ ની આજ્ઞા છે તો સ્વામિનારાયણ ખબર ન હોય એટલે કે શું સ્વામિનારાયણ એ પાછળ રામાયણ કરે. ગુરુ અમારે ગુરુ ના બોલાય એમ કહી દઉં છું. સહેજાનંદ ગુરુ ભજો છતાં ક્યાં લપ કરવી બધા. જો આમ કેવા જાય તો તમો ગુણ વધે. ક્યાંથી તમો ગુણ ને રોકશે? અરે વિધિ વચનામૃતમ આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો 51મો વચનામૃત. સહેજાનંદ સ્વામી મહારાજ